નમસ્કાર. ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મારી સાથે જોડાયેલા છે ચક્રવાત ન્યૂઝ મીડિયાના ગ્રુપ એડિટર શ્રી જિગ્નેશભાઈ કાલાવડિયા. નમસ્કાર જિગ્નેશભાઈ. નમસ્કાર. જિગ્નેશભાઈ, ગઈકાલે અમદાવાદ મોટેરાના સ્ટેડિયમમાં આઈપીએલ નો ફાઇનલ મેચ રમાઈ ગયો. આરસીબી બેંગ્લોર ટીમ એમાં વિજય થઈ. હવે જિગ્નેશભાઈ, આ આઈપીએલ વિશે મારે થોડું જાણવું છે કે સરકાર આને પ્રમોટ કરે છે તો ક્રિકેટ જ. એટલે આઈપીએલ આમ જુઓ તો બીજું કઈ નવું નથી, પણ એક યુવા ધનને, મારી દ્રષ્ટિએ કે યુવા ધન એક આની આંધળું અનુકરણ કરે છે અને એની પાછળ ક્યાંક ને ક્યાંક સટ્ટાની રમતનો પણ પડદા પાછળ ખેલ થઈ રહ્યો છે. અને યુવા ધન ઠીક છે, ક્યાંક ને ક્યાંક આમ બરબાદ પણ થઈ ગયું, કારણ કે આ સટ્ટામાં ફસાઈને યુવાનો ક્યાંક ને ક્યાંક આપઘાતના માર્ગે પણ વળ્યા હોય એવા સમાચારો આપણી પાસે આવે છે. તો આ આઈપીએલ વિશે આપનું શું કેવું છે? આમ તો ક્રિકેટ એ અંગ્રેજોની ગેમ છે. ભારતીય ઉપમહાદ્વીપમાં જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે ક્રિકેટની રમત અહીંયા બધે રમાવાની શરૂ થઈ. એટલે આ જે ક્રિકેટ ગેમ છે ને, એ વૈશ્વિક રમત નથી. બરોબર. માત્ર અંગ્રેજ શાસિત જે કાંઈ પ્રદેશો હતા એટલા મર્યાદિત દેશ પૂરતું ક્રિકેટ રમવામાં આવે છે. એટલે આને વિશ્વની કોઈ મોટી ગેમ ન કહી શકાય. બરોબર. પહેલી વાત એ છે. તમે જુઓ, ક્રિકેટ રમતા જે પણ દેશ છે ને, એના ઉપર ક્યારેક ને ક્યારેક અંગ્રેજોનું શાસન રહ્યું છે. પછી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ હોય, ભારત પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, આ બધા અંગ્રેજોને કારણે આ ક્રિકેટ આ દેશોમાં રમાતી થઈ. બરોબર. પણ ભારતની તકલીફ એ છે, ભારતની, પાકિસ્તાનની, બાંગ્લાદેશની, શ્રીલંકાની, આ બધા દેશો કે જે દેશો હજી પૂર્ણ રીતે વિકસિત દેશોની શ્રેણીમાં આવતા નથી. બરોબર. એટલે આ દેશોની અંદર ક્રિકેટે જે ગાંડપણનું સ્વરૂપ ક્યાંક ને ક્યાંક લઈ લીધું છે. એ ક્રિકેટ પાછળ લોકો, આખા નાગરિકો છે એ પાગલ છે. એની પાછળ એટલા બધા એમાં ઓતપ્રોત થઈ ગયા છે કે એ બાકીનું જે ઉત્પાદન કરવું જોઈએ, જે પ્રોડક્ટિવ વર્ક કરવું જોઈએ, ક્યાંક ને ક્યાંક કરતા નથી. અને એના જિંદગીનો મોટા ભાગનો સમય ક્રિકેટની મેચો જોવામાં કે આ પ્રકારની જે કાંઈ ફેન્ટસી ગેમો જે ઊભી કરવામાં આવે છે એની ચર્ચાઓ કરવામાં એનો સમય છે એ બરબાદ કરી રહ્યા છે. આમાં પણ જ્યાં સુધી આપણા દેશનું પ્રતિનિધિત્વ કરનારી આપણી ક્રિકેટની ટીમ હોય અને એનો આપણે સપોર્ટ કરીએ કે એના મેચ જોઈએ, ત્યાં સુધી હજી બધું બરાબર છે. બરાબર. કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ હોય જેમાં 1, 2, 4, 5, 10, 15 દેશો ભાગ લેતા હોય, અથવા તો 2 અલગ અલગ દેશ વચ્ચેની કોઈ ટુર્નામેન્ટ હોય ને એમાં આપણે એને જોઈએ કે એની ચર્ચા કરીએ, એ સ્વાભાવિક છે. કારણ કે રમત ગમત એ જીવનનો એક ભાગ છે. એટલે દરેક વ્યક્તિને એનો શોખ હોય, એ કોઈ એનો આપણે નકારી શકીએ નહીં, એનો વિરોધ ન કરી શકીએ. બરોબર. એ તો આપણા જીવન સાથે જોડાયેલી બાબત છે. પણ જે આ આઈપીએલ નામની એક આખી વિષય વસ્તુ ઊભી કરવામાં આવી, ઇન્ડિયન પ્રીમિયર લીગ, આ એક બીસીસીઆઈ દ્વારા જ એક આખું મેનેજમેન્ટ કરવામાં આવે છે. એના માટે અલગ આખી કમિટી બનાવી દીધી છે. અને જે ઉદ્યોગપતિઓ છે આ દેશના, જે કોર્પોરેટ છે, એ દરેક લોકો ઓક્શનથી, હરાજીથી પોતપોતાની ટીમો બનાવીને એમાં હરાજીથી ખેલાડીઓની પસંદગી કરે છે. એમાં દેશ વિદેશના ખેલાડીઓ બધા મિક્સ હોય. નામ હોય આરસીબી એટલે બેંગ્લોર, લોકો કહે કે આ બેંગ્લોરની ટીમ છે, પણ એમાં ખેલાડીઓ તો બધા આખા દુનિયાના હોય. પંજાબ, તો એમાં પંજાબનો ખેલાડી ખરેખર સ્થાનિક હોય, તો કોઈક બહારની ટીમમાંથી રમતો હોય, એની ટીમમાં તો બહારના લોકો હોય. એટલે આ પ્રકારની ક્રિકેટ જે રમત હતી એની પાછળ લોકોનું ગાંઠપણ હતું. એનો ફાયદો ઉઠાવી અને આ જે દેશનું તકવાદી કોર્પોરેટ જગત છે, બરોબર, એને એમાંથી ને કઈ રીતે મેક્સિમમ ફાયદો મેળવી શકાય, કઈ રીતે પોતાની બાબતોનો પ્રસાર કરી શકાય અને કઈ રીતે આપણા દેશના યુવાનો છે એને એની અંદર બીજી રાખી શકાય, આનાથી બધાને ફાયદો છે. કોર્પોરેટને ફાયદો છે, રાજકારણીઓને ફાયદો છે. કારણ કે યુવાનો આવી બધી બાબતોની અંદર બીજી રહીએ, મીડિયામાં આનો જબરજસ્ત હાઈપ ઊભી કરવામાં આવે, એવડો મોટો પ્રચાર થાય કે તમે આઈપીએલ ન જોતા હોય તો લોકો તમને એમ જોવે કે આને કઈ ખબર નથી પડતી, આ કોઈ પેલો સિસ્ટમનો માણસ જ નથી, એવી રીતે તમારી સાથે ચર્ચા કરવામાં આવે.
એટલે એવો આનો ક્રેઝ કે એવું ગાંડપણ લોકોની અંદર છવાઈ જાય એ રીતે મીડિયાની અંદર આને લોકોની સામે મૂકવામાં આવે છે, પેશ કરવામાં આવે છે. અને આના મારફતે કેટલી બધી જુગારની ગેમોને પણ લોકોની વચ્ચે લઈ જવામાં આવે છે. આમ તમે જુઓ તો જુગાર રમતા હોય હાતમ આઠમમાં આપણા લોકો ક્યાંક બિચારા એક ટ્રેડિશનના ભાગ રૂપે બરાબર 5-25 લોકો ભેગા થઈ અને એકાદ મહિના પૂરતું ક્યાંક રમતા હોય તો એના ઉપર પોલીસ રેડ પાડી અને એ જાણે મોટા જુગારીઓ એમ છાપવામાં એના ફોટા છાપે ને એના નામ આવે અને એની ચર્ચાઓ કરે. પણ આને આ જે ગેમ છે એના મારફતથી જે કઈ યુક્તિપૂર્વક ભાઈ 11 જણાની તમે ટીમ બનાવો, ફેન્ટસી ટીમ ને એમાં તમને ઇનામ લાગે ને તમને કાર લાગે ને ઓલું લાગે ને કરોડો રૂપિયા કમાવ ને એમ કરી અને પબ્લિક ને યુવાનોને આની અંદર મોટી સંખ્યામાં આમાં રૂપિયા રોકતા થઈ ગયા છે. રાતોરાત કરોડપતિ બની જવાની લાઈનમાં યુવાનો આની પાછળ ગાંડા થાય છે અને એનો સમય ગુમાવે છે અને પૈસા ગુમાવે છે. તો આ જે જુગારને જ પ્રોત્સાહન આપનારી છે જે સટ્ટાને તમને ખબર હશે કે ક્રિકેટના સટ્ટોડિયાઓ પકડાય છે, બરાબર છે, પણ એ તો 1% પકડાય છે. 99% તો બધું એમને તંત્ર રેકેટ ચાલે છે ને એનાથી તંત્રના જે ભ્રષ્ટ અધિકારીઓ છે એનાય ઘર ભરાય છે અને એની સાથે જોડાયેલા જે માફિયાઓ છે એના પણ ઘર ભરાય છે અને નુકસાન જાય છે દેશના સામાન્ય નાગરિકોને. એટલે આમ જોવો તો મારી દ્રષ્ટિએ કોર્પોરેટ ઉદ્યોગપતિઓ આના જે આકાઓ છે એને ફાયદો થાય છે પણ નુકસાન જાય છે આ યુવાનો અને નાગરિકો, સામાન્ય લોકોને નુકસાન જાય છે. એને આની પાછળના પરિણામોની ખબર જ નથી, બરાબર. એટલે એને પ્રોત્સાહન આપવામાં આવે છે. મારું કહેવાનું એ છે કે જે સામાન્ય રીતે ટ્રેડિશનના ભાગરૂપે 15 દિવસ કોઈ કદાચ બહેનો કે ભાઈઓ ક્યાંક રમતા હોય, આપણે એને એ સાચી વાત છે એ રીતે એને પ્રોત્સાહિત નથી કરતા, પણ હું એને ખાલી સરખામણી કરું છું, બરોબર, કમ્પેરિઝન કરું છું. તો એના ઉપર દરોડા પડે ને એ દુનિયાના મોટા જુગારી હોય એ રીતે એને ચિતરવામાં આવે. જ્યારે આ અવળા મોટા જુગારીઓ જે આખા દેશને જુગાર રમાડે છે તો એની જાહેરાત કરવામાં આવે, એને ટીવી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે. એ આ બધા ક્રિકેટરો સાથે મળે અને એ જાણે મોટા સેલિબ્રિટીઓ હોય એવી હવા ઉભી કરવામાં આવે. તો આ વસ્તુ છે તમે કઈ રીતે મૂલવી શકો? બરોબર. એટલે આ બહુ વિચારવાની વસ્તુ છે અને એનાથી દેશના કરોડો યુવાનો બરબાદ થઈ રહ્યા છે. જેપીભાઈ, આ ક્રિકેટ IPL પૂરી થઈને પછીના 1 મહિનાના તમારે સમાચાર જોવા ક્યાંક ને ક્યાંક ક્રિકેટના સટ્ટાને લઈને માથાકૂટો ચાલુ હોય, મારામારી ચાલુ હોય, અપહરણ થાય, રૂપિયા ખેલ થાય. આ બધા ખેલ છે એ હવે ચાલુ થશે. આ ખેલ પૂરો થાય ને ઓલા ખેલ બધા ચાલુ થાય. પણ મને એવું લાગે છે જિગ્નેશભાઈ કે ફક્ત આ ક્રિકેટ જ શું કામ, આપણી જે પરંપરાગત જે ભારત દેશની જે રમતો છે એને પ્રમોટ કરવામાં કેમ આમ સરકાર ક્યાંય આગળ નથી આવતી? હોકી છે આપણી રાષ્ટ્રીય રમત છે, આપણે કહીએ છીએ કૃષ્ણ ભગવાન જે ગાડી દડો રમતા એટલે હોકી રમતા, એવી આ પરંપરા છે. પણ હોકીમાં ધીમે ધીમે જે દેશની અંદરનું વર્ચસ્વ હતું, ધ્યાનચંદ એક હોકીના બહુ જબરજસ્ત ખેલાડી હતા અને આખી દુનિયાની ફેન હતી, બરાબર છે. એ પછીનો જે સમય આવ્યો, દેશ આઝાદ થયો અને હોકી જે રાષ્ટ્રીય રમત હતી એનું સ્તર ધીરે ધીરે થતા અત્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલે આપણું કોઈ એવું મોટું સ્થાન રહ્યું નથી. મોટાભાગની ટુર્નામેન્ટોમાં આપણે કે જીતતા હોય એવા ભાગ્યે જ સમાચાર આવે છે. એટલે એ જે હોકીને જે પ્રોત્સાહન મળવું જોઈએ એ દેશમાં મળ્યું નહીં. એ જ રીતે ફૂટબોલ છે ને એને તમે રાષ્ટ્રીય નહીં આંતરરાષ્ટ્રીય ગેમ કહી શકો, કારણ કે દુનિયાના દરેક દેશો જે ફૂટબોલ રમે છે, બરોબર. અને ફૂટબોલની અંદર શરીરની જે તાકાત છે, જે એનર્જી છે, એનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. તો એ ગેમ છે એની અંદર ભારતનું સ્તર ક્યાં છીએ આપણે? ક્યાંય નથી, બરાબર. એને કોઈ પ્રોત્સાહન નથી અને એમાં આપણું કોઈ સ્થાન નથી, બરાબર. એટલે આ પ્રકારની જે ઇન્ટરનેશનલ રમતો છે કે ભાઈ લોન ટેનિસ છે, ટેબલ ટેનિસ છે, જે ઓલિમ્પિકની અંદર પણ આ બધાને સ્થાન મળેલું છે, એની અંદર આપણું કોઈ સ્થાન નથી, બરાબર. એરેબિક કસરતો છે, જિમ્નાસ્ટિક છે, જેમાં વિકસિત દેશો જે ગોલ્ડ મેડલો મેળવતા હોય છે. દેશની અંદર જે સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ થવું જોઈએ એ નથી થઈ રહ્યું અને સ્પોર્ટ્સ પાછળ જે નાણાં ખર્ચવામાં આવે છે ને એના જે અધિકારીઓ અને મેનેજરો છે ને એ જ ખાઈ જાય છે, બરોબર. અલગ અલગ ફેડરેશનના વિવાદો આપણે જાણીએ જ છીએ, બરાબર. પહેલવાનોનો જે વિવાદો થયા ને જે કઈ એના ફેડરેશન સામે જે રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ખેલાડીઓએ દેશને પ્રતિષ્ઠા અપાવી છે એ બિચારા ઉપવાસ આંદોલન ઉપર ઉતરવું પડ્યું. એટલે રમતની અંદર રાજકારણ ઘૂસી ગયું છે ને એના બધા દુષ્પરિણામો છે, બરોબર. રાજકીય વ્યક્તિઓએ રમત જગતનો કબજો લઈ લીધો છે અને ઉદ્યોગપતિઓની અને રાજકારણીઓની સાઠગાંઠ એવી છે કે દેશના લોકો છે એ કોઈ સાચા મુદ્દા ઉપર
એનું ધ્યાન ન જવું જોઈએ અને ખોટા અને નિરર્થક મુદ્દાઓની અંદર હજી અટવાયેલા રહેવા જોઈએ. બરોબર. આ એક ષડયંત્રના ભાગ રૂપે મને એવું લાગે છે કે આ બધી દેશની અંદર ચાલી રહ્યું છે. એટલે હવે આ ષડયંત્રને ખુલ્લું પાડવાની અને એને સમજવાની દેશના જાગૃત નાગરિકોની ફરજ છે અને આ જરૂરિયાત પણ છે અને એના ભાગ રૂપે જ આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. બરોબર જિજ્ઞેશભાઈ, હવે હું બીજા વિષય ઉપર આપની એક વાત કરું કે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને છેલ્લા 2.5 વર્ષથી ગ્રામ પંચાયતોનું જેને કહેવાય ને શાસન એ વહીવટદારો એટલે કે તલાટી મંત્રીઓ પાસે હતું, તલાટીઓ પાસે. તો અત્યારે એ 2.5 વર્ષ પછી હવે હજી આવી છે ચૂંટણી, એના વિશે કાંઈ આપ કયો. ગુજરાતની અંદર ઓબીસી અનામતના મુદ્દાને લઈને ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ અટવાયેલી હતી. સરકાર કોઈ યોગ્ય સમય યોગ્ય સ્ટેન્ડ નથી લઈ શકતી, એને કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે 2.5 વર્ષ સુધી જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવાય કે જે સીધી લોકો સાથે જોડાયેલી બાબતો છે, એમાં 2.5 વર્ષથી આ બધું ખોરંભે ચડ્યું હતું. હવે ફરીથી ચૂંટણી જાહેર થઈ છે. આગામી 22 જૂનના રોજ લગભગ ગુજરાત રાજ્યની 8,000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. એમાં 4,000થી વધુ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે અને બાકીની પંચાયતોમાં પેટા ચૂંટણી જેવી વોર્ડ વાઇઝ જે કંઈ હોય એની ચૂંટણીઓ છે. તો આ ચૂંટણીઓ આગામી 22 જૂનના રોજ યોજાવા જઈ રહી છે અને 25 જૂનના રોજ એનું પરિણામ પણ મળી જશે અને ફરીથી ગ્રામ પંચાયતોને સરપંચ મળશે. અત્યાર સુધી જે વહીવટદારોના શાસન હતા, વહીવટદારોના શાસનમાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે મીડિયાની અંદર સતત આવતી હતી. આ મનરેગા કૌભાંડ છે એ પણ એનો એક ભાગરૂપે જ આપણે ગણી શકીએ. તો આપણે હવે એવી આશા રાખીએ કે દરેક ગ્રામ પંચાયતોને સારા લોકો છે સરપંચ તરીકે મળે અને એના ગામડાઓનો વિકાસ કરે. હકીકતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એ બહુ મજબૂત હોવી જોઈએ. આપણે જે પંચાયતી રાજની જે કલ્પનાઓ છે કે ગાંધીજીની જે હિન્દ સ્વરાજની કલ્પના હતી કે મારો દેશ આઝાદ થાય પછી કેવો હોય, એણે એક સરસ પુસ્તક પણ લખ્યું છે કે હિન્દ સ્વરાજની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સત્તા છે એ લોકોના હાથમાં કેન્દ્રિત થાય. તો જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મજબૂત ન બને, પાવરફુલ ન બને, એના હાથમાં પાવર ન આવે, ત્યાં સુધી આ કલ્પના જે લોકતંત્રની છે એ ફળીભૂત થવાની નથી. તો આ સ્થાનિક સ્વરાજને મજબૂત બનાવવા માટે થઈ અને ગ્રામ પંચાયતોની અંદર સારા અને સક્ષમ લોકો છે એ ચૂંટાય અને નિષ્પક્ષ રીતે, જો આમાં બહુ આપણા બંધારણના ઘડવાઈઓએ ઘણી બધી બાબતોનો એટલો બધો ખ્યાલ રાખ્યો છે ને એટલા બધા એ લોકો દૂરંદેશી હતા, બહુ લાંબુ વિચારી શકતા હતા. એટલે એણે એવું સ્થાપિત કર્યું છે કે સ્થાનિક સ્વરાજની એની ભાવના પણ એવી છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણીઓ હોય ને એ પક્ષીય આધાર ઉપર ન લડાવી જોઈએ, પક્ષના બેનર હેઠળ ન લડાવી જોઈએ, વ્યક્તિગત બાબતો ઉપર લડાવી જોઈએ. પણ હવે આ રાજકારણીઓ છે એ ગ્રામ પંચાયતમાં પોતાના પાર્ટીઓને ઘુસાડવાના પ્રયાસ કરે છે કે અમારા આટલા સરપંચ ચૂંટાણા. સરપંચ કોઈના હોય જ નહીં, કોઈ પાર્ટીના હોય જ નહીં. બરોબર. સરપંચ નિષ્પક્ષ જ હોય, સરપંચ ગામનો હોય, પાર્ટીનો ન હોય. યસ, બરાબર છે. આ બહુ સ્પષ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પક્ષના બેનર ઉપર લડાવી જ ન જોઈએ, આવી બંધારણની મૂળભૂત ભાવના છે. એટલે એ ભાવના જળવાઈ રહે એ રીતે આ ચૂંટણીઓ થાય. કોઈ પક્ષો છે એ એમાં દખલગીરી ન કરે. ગામના લોકો જ પોતાની જાતે જ પોતાનામાંથી જ સ્થાનિક વ્યક્તિને સરપંચ તરીકે ચૂંટે અને આગળના દિવસોમાં સરપંચો છે ગ્રામ વિકાસ માટે થઈ અને કાર્ય કરે, ભ્રષ્ટાચારને નાબૂદ કરી, ગ્રાન્ટોને જે ખાઈ જતા હોય છે આવા તત્વોને ઉજાગર કરી અને ગામડાઓનો વિકાસ થાય એવી આપણે અપેક્ષા રાખીએ. ખૂબ સરસ આપે ગ્રામ પંચાયતની ચૂંટણી પર પ્રકાશ પાડ્યો. આજની બેઠકમાં બસ આટલું જ. હવે ફરી મળીશું આવતીકાલે નવા વિષય સાથે. અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એ આપ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર. નમસ્કાર, ધન્યવાદ.